આજકાલ લોકોની ફરિયાદ છે કે સારા છોકરાઓ મળતા જ નથી. પણ એક પ્રશ્ન પૂછું, સારા છોકરાઓ એટલે કોણ? જેમને કોઈ જાતનું વ્યસન ના હોય, સવારે ઉઠીને ટિફિન લઈને કામે ચાલ્યા જતા હોય, ઘરની જવાબદારી માથે લઈને ફરતા હોય કે પોતાનું કરિયર બનાવવા માટે સતત મહેનત કરતા હોય, ખરું ને? પણ સમસ્યા તો એવી છે કે આવા છોકરાઓ રોજ સવારે 8 વાગે ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન મળતા નથી. એમને આખો દિવસ આ છોકરાઓ મહેનત કરે છે કારણ કે એમને કરિયર બનાવવું હોય છે. આવા છોકરાઓ આઈ મિસ યુના રિપ્લાય નથી આપી શકતા. સવારથી સાંજ સતત મહેનત કરે છે અને અંતે આવા છોકરાઓને રિજેક્ટ કરવામાં નથી આવતા, પણ આમને નોટિસ જ નથી કરાતા. કારણ કે આવા છોકરાઓની ઇમેજ આજે અંકલ ટાઈપ છે, કે છોકરો તો સાદો છે, અંકલ ટાઈપ છે, અને આની પસંદગી થતી નથી. પસંદગી કોની થાય છે? જે આખો દિવસ રખડતા હોય છે, રોમિયોગીરી કરતા આપણી ભાષામાં કહીએ તો. અને હકીકત, વાસ્તવિક પરિસ્થિતિ ક્યારે ખુલે? લગ્ન પછી. લગ્ન પછી શું થાય છે આ વાતની તમને પૂરેપૂરી જાણ છે. આના વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ જરૂર કરજો.